નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ મેહુલ માવાણી એજ્યુકેશન એન્ડ કલ્ચર. મિત્રો, ફરી પાછા ઉપસ્થિત છીએ એક નવા અધ્યાય, એક નવા જ્ઞાન સાથે, કશુંક નવું શીખવા. આજે આપણે જે શીખવાનું છે તે છે ધોરણ 6. ધોરણ 6 નો મિત્રો વિષય છે ગુજરાતી. ગુજરાતી વિષયનું એકમ શીખવાનું છે મિત્રો 9. સુંદર મજાના એકમનું નામ છે નામનો મોહ છૂટ્યો. મિત્રો, આ એકમના આપણે શબ્દાર્થ, શબ્દ સમૂહ અને સ્વાધ્યાય આ અંગે આ વિડીયોમાં ચર્ચા કરીશું. તો સુંદર મજાનો એકમ છે નામનો મોહ છૂટ્યો. એક વ્યક્તિ હોય છે, તેનું નામ પાપક હોય છે અને ગૌતમ બુદ્ધ પાસે જાય છે પોતાનું નામ વિશે સુધારવા માટે. ગૌતમ બુદ્ધ તેને ગમતું હોય તેવું નામ શોધી લાવવા માટે કહે છે. પાપક અલગ અલગ જગ્યાએ જાય છે, નામ અને તેનો અર્થ મળતો હોય તેવા ગુણવાળા વ્યક્તિને શોધવા જાય છે, પરંતુ તેને કોઈ નથી મળતું. ઘણા બધા ઉદાહરણો તેની સમક્ષ આવે છે. અંતે તેને મગજમાં લાઈટ થાય છે, ભાન થાય છે કે નામમાં કશું જ રાખેલું નથી. તો મિત્રો, આવો સુંદર મજાનો મોહ, નામનો મોહ છૂટ્યાનો એકમ આપણી સમક્ષ રજૂ કર્યો છે. તો મિત્રો, આ એકમને જાણ્યા, શીખ્યા, સમજ્યા અને વાંચ્યા બાદ હવે જોઈએ આ એકમ વિશે. તો મિત્રો, એકમ છે તેના લેખક છે ધૂમકેતુ. અને મિત્રો, આ એકમનો સાહિત્ય પ્રકાર છે પ્રેરક કથા. પરીક્ષામાં ક્યારેક કૃતિના કર્તા અને કૃતિનો પ્રકાર તેવો પ્રશ્ન પૂછાતો હોય છે. લેખક છે ધૂમકેતુ અને પ્રકાર છે પ્રેરક કથા, જેથી આપણે પ્રશ્નનો ઉત્તર લખી શકીએ. આગળ હવે જોઈએ આ એકમના શબ્દાર્થ. શબ્દાર્થનો અભ્યાસ આપણે એટલા માટે કરવાનો છે કે પરીક્ષામાં ક્યારેક શબ્દ સમૂહો પૂછાય અથવા સમાનાર્થી શબ્દ પૂછાય તો આપેલા પ્રશ્નનો ઉત્તર લખી શકીએ. જોડે જોડે આપણા શબ્દ ભંડોળમાં પણ વધારો થશે. જોઈએ એકમમાં કયા કયા શબ્દાર્થ આપ્યા છે. પહેલું છે ટપારવું એટલે ટકોર કરવી. મહિમા એટલે મહત્વ અથવા કીર્તિ. ફૂટ બદામ એટલે અહીં સાવ તુચ્છ વસ્તુ એવું લખેલું છે. આગળ વધીએ. મિથ્યા એટલે નકામું અથવા ફુગટ. પ્રથા એટલે રીત. તરંગ એટલે કલ્પના. કલ્પના મનના વિચાર. આગળ વધીએ. આભાર એટલે ભ્રમ. આભાસ એટલે ભ્રમ અથવા ખોટો દેખાવ. ફલાણો એટલે અમુક. મોહ એટલે આસક્તિ. આગળ જોઈએ. ટાંટિયા. તો મિત્રો, અર્થ તો ખબર જ છે આપણને, પગ. હવે જોઈએ આ એકમના શબ્દ સમૂહ. શબ્દ પહેલો મિત્રો એવો છે હાથ પરની રોકડ રકમ. મિત્રો, તેને કહીશું આપણે સિલક. હાથ પરની રકમ હોય, હાથ ઉપર જે આપણે રોકડ રકમ રાખેલી હોય તેને સિલક કહેવાય. આગળ. જટ ન ઉકેલી શકાય તેવો પ્રશ્ન. તો મિત્રો, તેના માટેનો ઉત્તર છે કોયડો. શું કહીશું આપણે એને એક શબ્દમાં? કોયડો. ટકોર કરવી. મિત્રો, ઉત્તર આવશે ટપારવું. તો આ રીતના આપણને શબ્દ સમૂહ આપેલા છે. શબ્દ સમૂહો તેનો માટેનો એક શબ્દ આપણે જોઈ લઈશું. મિત્રો, શબ્દ સમૂહો માટેનો એક શબ્દ આપણે પાઠ નંબર 1 થી લઈ 10 માં જે શબ્દ સમૂહો આવે છે જે આપણને અલગ ચોપડીમાં આપ્યા છે, આ ઉપરાંત અલગથી પણ આપણે એકમમાંથી તારવીને આવા શબ્દ સમૂહો બનાવેલા છે જે તમને પરીક્ષા લક્ષી તૈયારી માટે ઉપયોગી થશે. તો તમે તે વિડીયો ચેનલ પેજ ઉપર જઈને જોઈ શકો છો. અત્યારે આ એકમમાં જે શબ્દ સમૂહો નીકળે છે તે આ રહ્યા. આપણે તેનો અભ્યાસ કરી લીધો. હવે જોઈએ રૂઢિપ્રયોગ. કયા કયા રૂઢિપ્રયોગ આપ્યા છે આપણને? પહેલો રૂઢિપ્રયોગ લહે લાગવી. અર્થ લગ્ની લાગવી. વાક્ય પ્રયોગ ભક્તને ભગવાનની લહે લાગી. વાક્ય પ્રયોગ મિત્રો તમે તમારી રીતે વિચારીને પણ કરી શકો છો. અહીંનો જે વાક્ય પ્રયોગ છે તે નમૂનારૂપ છે. રૂઢિપ્રયોગ આગળનો છે આંખ ઉઘડવી. અર્થ થશે બરાબર જાણવું અથવા સમજવું. વાક્ય પ્રયોગ ગુરુજીની વાત સાંભળીને શિષ્યની આંખ ઉઘડી ગઈ. તો મિત્રો, આ રીતે આપણે વાક્ય પ્રયોગ બનાવતા જશું. આગળ વધીએ. ભીખના હાંડલા ફરવા. અર્થ અત્યંત નિર્ધન હોવું. વાક્ય પ્રયોગ ગામના તમામ લોકોના ઘરે હાંડલા ફરવા લાગ્યા. તો મિત્રો, આ રીતે આપણે વાક્ય પ્રયોગ બનાવી શકીએ છીએ. હવે આગળ જોઈએ. મિત્રો, એક કહેવત પણ આપેલી છે. આપણે કહેવતને પણ જાણી લઈએ. કહેવત છે કાળા અક્ષર કુહાડે મારવા. અર્થ નિરક્ષર હોવું. વાક્ય પ્રયોગ અભણ સવજીભાઈના દીકરાનો પત્ર મળ્યો, પણ સવજીભાઈ માટે તો પત્રના કાળા અક્ષર કુહાડે મારવા સમાન હતા. મતલબ કે સવજીભાઈ અભણ હતા તેવું આપણે કહી શકીએ. તો આ રીતના આપણે કહેવત, તેનો અર્થ અને વાક્ય પ્રયોગ કરી શકીએ.
વાક્ય પ્રયોગ તમે તમારી રીતે પણ કરી શકો છો. આગળ વધીએ. હવે જોઈએ મિત્રો સ્વાધ્યાય. સ્વાધ્યાયમાં આપણને જે પ્રશ્નો આપેલા છે તે તમામે પ્રશ્નો આપણે આ એકમમાં જોતા જઈએ. પહેલો પ્રશ્ન આપણને ખબર જ છે, વાતચીત. વાતચીતના જે પ્રશ્નો છે એકમના આધારે એકમને સમજી અને તમારા અનુભવો લખવાના છે. જોઈએ વાતચીતમાં કયો પ્રશ્ન લખેલો છે. તો પ્રશ્ન 1 લખેલું છે મિત્રો, તમારું નામ કોને પાડ્યું છે અને એ નામ તમને ગમે છે? કે તો હવે તમને જ ખબર તમારું નામ કોને પાડ્યું છે અને તમને ગમે છે કે નહીં. મારો જવાબ આ રહ્યો, મારું નામ મારા કોઈએ પાડ્યું છે, મને મારું નામ ગમે છે. એમ તમારું નામ કોઈ કે પાડ્યું હશે, તે નામ તમને ગમે છે કે નહીં? મિત્રો પોતાનું નામ તો બધાને ગમે છે. આગળ, તમારો મિત્ર તમને કયા નામે બોલાવે છે, કેમ? તો ઉત્તર આ રહ્યો, મારા મિત્રો મને ઇમરજન્સી 108 તરીકે બોલાવે છે. કેમ એ પણ કહી દઉં તમને, કારણ કે હું કોઈ પણ કામ હોય તરત જ પહોંચી જાઉં છું, માટે બધા મને 108 ઇમરજન્સી કહીને બોલાવે છે. એમ તમને પણ તમારા મિત્રો કોઈક અલગ નામથી બોલાવતા હશે, જે નામથી બોલાવતા હોય તે નામ તમારે લખવાનું છે. આગળ, પ્રશ્ન 3, તમારા નામનો શું અર્થ થાય? તો મિત્રો અહીં મારા નામનો અર્થ લખું છું, મારા નામનો અર્થ વરસાદ થાય છે. એમ તમારા નામનો જે અર્થ થતો હોય તે લખવાનું છે, કેમ કે આપણો જે એકમ છે તે નામ ઉપર તો છે જ. પ્રશ્ન આગળ, તમે કોઈનું નામ પાડ્યું છે, કોનું? જોઈએ, મેં મારા મિત્રોના નામ પાડ્યા છે. મારો એક મિત્ર છે તે ખૂબ ઉતાવળિયો છે, તેનું નામ મેં અધીરો પાડ્યું છે. બીજો મિત્ર છે તે કામ કરવામાં ખૂબ આળસુ છે, એથી એનું નામ મેં ધીમો પાડ્યું છે. એમ તમે પણ તમારા મિત્રનું કંઈક ને કંઈક તો નામ પાડ્યું જશે. જે નામ પાડ્યું હોય તે તમે અહીં લખી શકો છો. પ્રશ્ન આગળ, પ્રશ્ન 5, નામની પાછળ લાલ આવતું હોય ને તેવા નામ તમારે લખવાના છે. તો આ રહ્યા પોપટલાલ, જેઠાલાલ, નટવરલાલ, કેશવલાલ, રતિલાલ, ભાઈલાલ વગેરે. ઉપરના 3 નામ તો તમે તારક મહેતાના ઉલ્ટા ચશ્મા જોતા હશો તેમાં આવી જ ગયા છે. બાકીના નામ તમને યાદ હોય તેમ લખી શકો છો. યાદી લાંબી પણ થઈ શકશે મિત્રો, તમે યાદ કરશો તો તમને પાછળ લાલ આવતું હોય એવા ઘણા બધા નામ મળશે. પ્રશ્ન 6, એક જ સરખા નામ ધરાવતી વ્યક્તિને ઓળખવા માટે શું કરશું? 2 વ્યક્તિનું નામ એક જ સરખું છે, ધારો કે મેહુલ મેહુલ. તો હવે આ વ્યક્તિને આપણે ઓળખવી છે તો શું કરીશું? આ રહે ઉત્તર, એક સરખા નામ ધરાવતી વ્યક્તિને ઓળખવા માટે તે વ્યક્તિના નામની પાછળ પિતાજીનું નામ આપી શકાય, અથવા અલગ અલગ હુલામણું નામ પણ આપી શકાય. તેમની પાછળ અટક લગાવીને પણ બોલાવી શકાય. તો મિત્રો આ રીતના અહીં 3 મેં જવાબ લખ્યા છે કે એક જ નામ સરખા નામ હોય તો તેને કેવી રીતે આપણે ઓળખી શકીએ. આ સિવાય તમારા મનમાં કોઈ નવો આઈડિયા આવે, નવો વિચાર આવે તો તમે ઉમેરી શકો છો. આગળ, પ્રશ્ન 7, વ્યક્તિની ઓળખ માટે નામને બદલે નંબર આપવામાં આવે તો શું થાય? જેમ મોબાઈલ નંબર છે એ ઘર નંબર હોય, એમ વ્યક્તિને ઓળખવા માટે જો તેનો નંબર આપવામાં આવે તો આપણને શું તકલીફ થાય અથવા શું ફાયદો થાય એ જોઈએ. વ્યક્તિની ઓળખ માટે નામના બદલે નંબર આપવામાં આવ્યો હોય તો દરેક વ્યક્તિનો નંબર યાદ રાખવો મુશ્કેલ પડી જાય. આપણા ઘણા બધા સગા છે, સંબંધીઓ છે, તો તેમના દરેકના નંબર યાદ રાખવા ખૂબ જ મહેનત કરવી પડે. એટલા માટે નામ છે, જો નંબર હોય તો બધાના નંબર યાદ રાખવા પડે. અને નંબર યાદ રાખવા ઘણીવાર ગુચબડો થઈ શકે છે. પ્રશ્ન 8, તમને તમારું નામ ના ગમે તો શું કરશો? મિત્રો લગભગ એવો કોઈ વ્યક્તિ નહીં હોય કે જેને પોતાનું નામ નહીં ગમતું હોય, પણ છતાંય તમને તમારું નામ નથી ગમતું તો શું કરશું? આ રહ્યો જવાબ, મને મારું નામ ખૂબ જ ગમે છે, પણ જો મને મારું નામ ના ગમતું હોય તો હું મારા માતા પિતાને કોઈ સારું નામ પાડવા કહી શકીશ. મિત્રો નામ સુધારવાની પ્રક્રિયા ખૂબ અઘરી છે અને દરેકને પોતાનું નામ ગમે છે, પણ પ્રશ્ન એવું રજૂ કર્યો છે જો તમને તમારું નામ ના ગમે તો શું કરશો? મિત્રો હું આવું કરું, હવે તમે કેવું કરશો એ તમારે અહીં લખવાનું છે. આગળ, જો નામ ના હોય તો આપણને શી મુશ્કેલી પડે? મિત્રો વ્યક્તિના નામ જ નથી, કોઈ પણ વ્યક્તિનું આપણે નામ પાડ્યું જ નથી, નામ વગરના વ્યક્તિઓ આપણી સમક્ષ આવે છે તો કેવી મુશ્કેલી પડશે? આ રહે ઉત્તર, વ્યક્તિનું નામ વ્યક્તિની આગવી ઓળખ છે.
નામ વગરની વ્યક્તિને બોલાવવા માટે, તેની સાથે વ્યવહાર કરવા માટે ઘણી બધી મુશ્કેલી પડે. સાથે સાથે બીજા કોઈ વ્યક્તિને તેની ઓળખ આપવી હોય તો કેવી રીતે આપવી તે પણ પ્રશ્ન થાય. આમ ઘણી બધી મુશ્કેલીઓ પડશે જો કોઈ વ્યક્તિને નામ નથી તે વ્યક્તિનો આપણે પરિચય કરાવવો છે, તેની ઓળખાણ આપવી છે, તેની જોડે વ્યવહાર કરવો છે, વાતચીત કરવી છે, કેવી રીતના કરવી ઘણી મુશ્કેલી પડશે. તો આ રીતના આપણે ઉત્તર લખી શકીએ. આ સિવાય તમારા મનમાં કોઈ નવો વિચાર આવે ઉત્તર ઉમેરી શકો છો. આગળ મિત્રો હવે છે પ્રશ્ન નંબર 2. પ્રશ્ન નંબર 2 ની મિત્રો આપણને સૂચના આપી છે તે આ પ્રમાણે છે. પાઠને આધારે તમને જે શબ્દનો અર્થ સાચો લાગે તે શબ્દ નીચે લીટી કરવાની છે. આપણને ઉદાહરણ આપ્યું છે અધધ, મતલબ કે 3 ના 3 આપણને ઉત્તરો આપ્યા છે. અડધું પડધું, અધૂરું, ઘણું બધું. તો અધધ નો મતલબ થશે ઘણું બધું. હવે આપણો વારો ફોગટ, તો તેના 3 આપણને જવાબો આપ્યા છે. ફુગાવો, નકામું કે મુગટ. મિત્રો ઉત્તર આવશે નકામું. તો નકામું શબ્દ નીચે તમારે રેખાંકિત લીટી દોરી દેવાની છે. સંઘ, તો સંગાત, યાત્રાળુઓનો સમુદાય કે સંઘ. તો મિત્રો ઉત્તર આવશે યાત્રાળુઓનો સમુદાય. સિદ્ધિ, તો સીધું, સિદ્ધાંત કે ફળ પ્રાપ્તિ. તો સિદ્ધિનો અર્થ થશે ફળની પ્રાપ્તિ. પ્રથા, પ્રથાનો અર્થ શું થશે? રીત, પ્રાર્થના કે પ્રથા. તો પ્રથાનો અર્થ થશે રીત. તો રીત શબ્દ નીચે મેં રેખાંકિત કર્યું. તમે પણ કંપાસમાંથી પેન્સિલ કાઢી લ્યો અને જે જગ્યાએ ઉત્તર છે ત્યાં રેખાંકિત એટલે લીટી કરતા જજો. હવે તમારે પેન્સિલ મૂકવાની નથી. છેલ્લે હાંડલું. હાંડલું એટલે પહોળા મોં વાળું એક વાસણ. હાંડવો કે હાડમારી. તો મિત્રો ઉત્તર આવશે પહોળા મોંનું એક વાસણ. તો મિત્રો આ રીતે આપણે 5 શબ્દો આપ્યા છે, તેનો અર્થ શોધીને લખ્યો. આ અર્થ શોધવા માટે તમે તમારી શાળામાં કે વર્ગમાં શબ્દકોશ, ડિક્શનરી હશે ગુજરાતીની, તેનો ઉપયોગ કરી શકો છો. ચલો હવે આગળ વધીએ. મિત્રો હવે છે પ્રશ્ન નંબર 3. તેમાં પણ તમને પેન્સિલની જરૂર પડશે. લેખન કાર્ય કરવાનું જ છે એટલે જ કહી દીધું પહેલથી પેન્સિલ મૂકવાની નથી. સૂચના, આ એકમમાં ધનપાલ અને રથપાલ જેવા શબ્દો આપેલા છે. આપણે એકમમાં જોઈએ. આપેલા શબ્દ મુજબ શબ્દની પાછળ પાલ લાગતો હોય, પાલ પ્રત્યય લાગતો હોય તેવા વધુ શબ્દો આપણે શોધવાના છે. જેમ હમણાં આપણે સ્વાધ્યાયના પ્રશ્ન નંબર 1 વાતચીતમાં જોયું હતું કે લાલ શબ્દ આવે, પાછળ કેવા શબ્દો શોધ્યા હતા? જેઠાલાલ, પોપટલાલ. તો મિત્રો હવે અહીં પાલ શબ્દ આવે તેવો શબ્દ શોધીએ. 2 શબ્દો તો આપ્યા છે, ગ્રંથપાલ અને લોકપાલ. તો મિત્રો એક શબ્દ લખીશું આપણે ભોપાલ. ત્યારબાદ 3 શબ્દો, તો એક શબ્દ સત્યપાલ, રામપાલ, જયપાલ. મિત્રો તમે શોધશો તો પાલ શબ્દ આવતો હશે તેવા તમને ઘણા બધા શબ્દો મળી જશે. અહીં નમૂના રૂપ મેં ઉત્તર લખ્યો છે. આ સિવાય તમારા મનમાં કોઈ નવા શબ્દો આવે પાલવાળા તો તે તમે લખી શકો છો. ચલો જવાબ સમજાઈ ગયો હશે. હવે આગળ વધીએ. પ્રશ્ન 4. પ્રશ્ન 4 છે મિત્રો, તેમાં 2 શબ્દોનો ઉપયોગ કરી આપણે વાક્ય બનાવવાનું છે. શબ્દ અથવા શબ્દ જૂથનો ઉપયોગ કરીને વાક્ય બનાવો તેવી સૂચના આપી છે. ઉદાહરણ આપ્યું છે ફલાણો ભાઈ. તો વાક્ય બનાવ્યું ફલાણા ભાઈને કયા નામે બોલાવવા. ઓકે, તો હવે આપણો વારો ભગવાન બુદ્ધ અને ગુણ. તો મિત્રો હવે આ 2 શબ્દોનો ઉપયોગ કરી આપણે વાક્ય બનાવીએ. તો લખી શકીએ ભગવાન બુદ્ધ ગુણનો ભંડાર છે. આવું વાક્ય બનાવી શકીએ. ભગવાન બુદ્ધ છે તેમાં તો અપાર ગુણો હોય, તો આ પ્રમાણે આપણે ભગવાન બુદ્ધ અને ગુણ બંને શબ્દનો ઉપયોગ કરી વાક્ય બનાવ્યું. તમે તમારી રીતે વિચારીને આ 2 શબ્દનો ઉપયોગ કરીને નવું વાક્ય પણ બનાવી શકો છો. ચલો ભિક્ષુ સંઘ અને ધનપાલ. તો લખી શકીએ શેઠ ધનપાલના ઘરે રોકાયો. ભિક્ષુ સંઘ છે જે સંઘ નીકળ્યો છે તે શેઠ ધનપાલના ઘરે રોકાયો છે તેવું આપણે વાક્ય બનાવી શકીએ. ચલો આગળ આ 2 વાક્યો ભૂસી નાખું છું. ત્રીજું અશોક, આનંદ અને ચંદન. તો તેની ઉપરથી વાક્ય બનાવીએ અશોક આનંદથી
માથે ચંદન લગાવે છે. તો જો મિત્રો ત્રણેય શબ્દો આવી ગયા. અશોક આવી ગયો, આનંદ આવી ગયો અને ચંદન આવી ગયો. તો આ પ્રમાણે આપણે વાક્ય બનાવતા જઈશું. ધ્વનિ માણસ ખરેખર. તો લખી શકીએ વાંસળીનું ધ્વનિ સાંભળી માણસ ખરેખર ખુશ થયો. આ રીતના આપણે ધ્વનિ, માણસ અને ખરેખર એ ત્રણેય શબ્દોનો ઉપયોગ કરીને વાક્ય બનાવ્યું. આગળ વધીએ. પાંચમું, માલ મિલકત અને મૂંઝવણ. શેઠની પોતાની માલ મિલકત ક્યાં મૂકવી તેની મૂંઝવણ હતી. તો મિત્રો આ રીતે આપણે વાક્યો બનાવી શકીએ છીએ. પાંચે પાંચ આપણને વાક્યો જૂથ આપ્યા છે, શબ્દ જૂથો આપ્યા છે. તે શબ્દ જૂથનો ઉપયોગ કરી તમે તમારી રીતે વાક્ય બનાવી શકો છો. મેં પણ અહીં નમૂનારૂપ ઉત્તર નોંધ્યા. ચલો પ્રશ્ન નંબર 4 બાદ હવે આગળ વધીએ. પ્રશ્ન નંબર 5 જોઈએ. પ્રશ્ન 5 મિત્રો આ પ્રમાણે છે. જોતા જઈએ. વાક્યમાંથી ગણી ન શકાય તેવી વસ્તુના ફરતે આપણે ચોરસ કરવાનું છે. યાદ રાખજો. જે વસ્તુ આપણે ગણી ના શકીએ તેની ઉપર ચોરસ, જે વસ્તુ ગણી શકીએ છીએ તે વસ્તુ ઉપર આપણે ગોળ કરવાની છે. જોતા જઈએ. વરસાદના પાણીમાં બાળકો કાગળની હોડી તરાવે છે. તો મિત્રો પાણી છે તે ગણી નહીં શકાય તો તેની ઉપર ચોરસ. ખ્યાલ આવતો ગયો? બાળકો ગણી શકાશે તેની ઉપર ગોળ, કાગળ પણ ગણી શકાશે તેની ઉપર ગોળ, હોડી પણ ગણી શકાશે. આ ત્રણ સંજ્ઞા એવી છે જે ગણી શકાય છે અને પાણી એવું છે જે ગણી નહીં શકાય તેની ઉપર આપણે ચોરસ કરીએ. પ્રતિકે પવાલું ભરીને શરબત પીધું. તો પવાલું શબ્દ છે તેને મિત્રો આપણે ગણી શકીશું તો ગોળ કરીશું. શરબતને આપણે ગણી નહીં શકીએ તો તેની ઉપર આપણે ચોરસ કરીશું. આ પ્રમાણે તમે પણ તમારા પાઠ્યપુસ્તકમાં ચોરસ અને ગોળ કરતા જજો. તમને આ પ્રવૃત્તિ કરવાની ખૂબ મજા આવશે. 1 કપ ચા બનાવવામાં કેટલી ચમચી ખાંડ નાખવી જોઈએ? તો મિત્રો કપને ગણી શકીશું, ચા નહીં ગણાય. ચમચી ગણી શકીશું તો ગોળ કરો. ખાંડને ગણવી ઘણી બધી મુશ્કેલ છે. ચોરસ ગણી શકાશે પણ ઘણી બધી ખાંડો તો એક એક દાણો કરીને આપણે ક્યારે ગણીશું? એટલા માટે ચોરસ. ફુગ્ગામાં હાઇડ્રોજન વાયુ હોય છે તો ફુગ્ગો ગણી શકાય તેવી વસ્તુ છે ગોળ. હાઇડ્રોજન વાયુ આપણે ગણી શકીશું નહીં માટે ચોરસ. ભૂમિએ દૂધમાંથી તપેલી ભરીને સરસ ખીર બનાવી. તો દૂધ છે તેને આપણે ગણી નહીં શકીએ માટે ચોરસ. તપેલીને આપણે ગણી શકીશું ગોળ. ખીર બનાવી, ખીરને પણ આપણે ગણી નહીં શકીએ એટલા માટે ગોળ. તો જે સંજ્ઞાઓ આપણે ગણી નથી શકતા તેની ઉપર આપણે ચોરસ બનાવવાનું છે. જે સંખ્યાઓ ગણાય છે તેની ઉપર ગોળ. કેટલું ઈઝી, તમને પણ ખૂબ મજા આવશે. ચલો ક્લિયર થઈ ગયો હશે પ્રશ્ન. હવે આગળ વધીએ. પ્રશ્ન નંબર 6. મિત્રો પ્રશ્ન નંબર 6 પણ તમને ખૂબ મજા આવશે. ખોટો વિકલ્પ છે કે વાક્ય સાચું બનાવવાનું છે. જોતા જઈએ. ગુપ્ત યુગમાં રસાયણશાસ્ત્રનો ખૂબ વિકાસ પામ્યો હતો, ફેલાયો હતો, થયો હતો? મિત્રો ઉત્તર આવશે થયો હતો. તો બાકીના જે 2 શબ્દ જૂથો છે તેને ચકી નાખીએ એટલે આપણું વાક્ય સાચું. હડપ્પીય પ્રજાની કલા કારીગરી એમના રમકડામાં જણાય છે, દેખાય છે કે વ્યક્ત થાય છે? તો મિત્રો ઉત્તર લખીશું આપણે દેખાય છે. યાજ્ઞવલ્ક્ય ઋષિએ યજ્ઞકુંડ તૈયાર થયો, માંડ્યો કે કર્યો? તો મિત્રો ઉત્તર આવશે યાજ્ઞવલ્ક્ય ઋષિએ યજ્ઞકુંડ તૈયાર કર્યો. થયો અને માંડ્યો કાઢી નાખીએ. ચલો આગળ. ઘણીવાર લોકોની સુવિધાના બદલે વ્યવસ્થાની જાળવણીને વધારે મહત્વ આપવામાં, લેવામાં કે દેવામાં આવે છે? તો ઘણીવાર લોકોની સુવિધાને બદલે વ્યવસ્થાની જાળવણીને વધારે મહત્વ આપવામાં આવે છે. તો લેવામાં અને દેવામાં કાઢી નાખીશું તો આપણી વાક્ય રચના બરોબર થઈ જશે. તમે જાતે વાક્ય વાંચશો તો તમને પણ ખ્યાલ આવી જશે કે કયા શબ્દો છે ક્યાં જેવા છે. આ રીતના આપણે ઉત્તર લખી શકીશું. ચલો હવે આગળ. પ્રશ્ન નંબર 7. મિત્રો અહીં આપણે સુંદર મજાનું ઉદાહરણ આપેલું છે જેમાં સંજ્ઞા શોધવાની છે.
એક સંજ્ઞા શોધવાની છે જે વ્યક્તિવાચક છે અને એક સંજ્ઞા શોધવાની છે જૂથ એટલે કે સમૂહવાચક. ઉપર ફકરો આપી દીધો છે. ગાય અને ધણ મળી ગયું છે. જોતા જઈએ. એક જંગલ હતું. એક ગોવાળ રોજ સવારે પોતાની ગાય ભેંસ લઈ જંગલમાં ચરાવવા જતો હતો. જંગલમાં તેને ઘણીવાર હરણના ટોળા, યાદ રાખશું, હરણના ટોળા, તો આપણે એકમાં લખીશું હરણ અને ટોળું એટલે જૂથ થશે. આ પ્રમાણે લખતા જઈશું. પક્ષીઓના ઝુંડ, તો એક હોય તો પક્ષી, ઘણું બધું હશે તો આપણે તેને કહીશું ઝુંડ. ખ્યાલ આવી ગયો તમને? સાંજ પડે પોતાના ધણ, ગાય હોય તો ધણ અને ખાંડું, તો ભેંસ હોય તો આપણે કહીશું ખાંડું. તો અહીંયા લખીશું એકમાં ભેંસ અને ભેંસનું જે ટોળું હોય, સમૂહ હોય, તેને કહીશું આપણે ખાંડું. લઈ પાછો ફરતો હતો. કેટલીક વાર જંગલમાંથી લાકડાનો ભારો, એક હોય તેને આપણે કહીશું લાકડું, ઘણું બધું હશે આપણે કહીશું ભારો. ઘાસનો પૂળો, તો એક તણખલું હોય તેને ઘાસ કહીશું, ઘણું બધું ઘાસ ભેગું થાય તેને આપણે પૂળો કહીએ છીએ. તો પૂળો કેવું થઈ ગયું? જૂથ, સમૂહ થઈ ગયું. આ પ્રમાણે એક આવતું હોય તે એકમાં લખીશું સંજ્ઞા અને જૂથમાં આવતી હોય તે સંજ્ઞાને જૂથમાં ફકરાના આધારે લખવાની છે. તો મિત્રો તમને કદાચ આ ઉત્તરનો ખ્યાલ આવી ગયો હશે. તમે પણ લેખન કાર્ય કરી લેજો. હજી હાથમાં પેન્સિલ હશે જ, મૂકવાની નથી. જવાબ નોંધી દો. ઉતાવળ થાય જવાબ લખવામાં તો વિડીયોને સ્ટોપ કરી દેજો, લખી લેજો, પછી આગળ વધીએ. ઓકે, ચલો. પ્રશ્ન 8 છે મિત્રો. તેમાં પણ આપણને પાછો કોઠો આપ્યો છે અને કોઠો પૂરવાનો છે, ઉપર ફકરો આપ્યો છે. આપણને પ્રશ્ન અને જવાબ બંને પણ આપેલા છે. જોઈએ. ફકરો વાંચી કોષ્ટકમાંના પ્રશ્નોના જવાબ, જવાબના પ્રશ્નો બનાવીને લખો. જવાબ પણ છે અને પ્રશ્નો છે. જ્યાં જગ્યા હોય ત્યાં લખવાનું છે. પ્રશ્ન હોય તો એનો જવાબ લખવાનો છે. જવાબ આપેલો છે તો તેનો પ્રશ્ન લખીએ. પૂરના પાણી ઓસરી ગયા છે. નીતરા કાચ જેવા પાણીમાંથી નદીની રેતી દેખાય છે. ક્યાંક મોટો પથરો પડેલો છે. પથરાની બંને બાજુએ પાણી જુદા થઈને વહે છે અને પાછા એક થઈ જાય છે. કોઈક ઠેકાણે રેતી ઝીણી છે અને પાણી સાથે તે સરસ તણાઈતી જાય છે. નદીના વહેતા પાણીમાં નાના નાના માછલા ઘડીક પાણીની સામે ચાલે છે, ઘડીક પાણી સાથે જાય છે. પાણીમાં માછલીઓ આ દિવસ આખાની રમત. માછલા ઘડીકમાં તળિયે જાય ને ઘડીકમાં શ્વાસ લેવા પાણીની ઉપર આવે. ચલો હવે પ્રશ્નો અને જવાબ. પ્રશ્ન પૂછ્યો છે આ ફકરાના લેખક કોણ છે? લખી દીધું છે ગીજુભાઈ બધેકા. લેખક છે ગીજુભાઈ બધેકા. ચલો હવે પ્રશ્ન બીજો. આ મિત્રો આપણને જવાબ આપ્યો છે નદીની રેતી. જવાબ આપ્યો છે નદીની રેતી. તો હવે મિત્રો આપણે પ્રશ્ન બનાવવાનો થાય તો લખી શકીએ પાણીમાંથી શું દેખાય છે? પાણીમાંથી શું દેખાય છે? તો પાણીમાંથી નદીની રેતી દેખાય છે. ઉત્તર મળી ગયો. ચલો, રેતીના બદલે રેતી. રેતી સમજવી. કેવી રેતી પાણી સાથે તણાય છે? મિત્રો તમને ઉત્તર મળશે. કેવી રેતી પાણી સાથે તણાય છે? તો લખીશું ઝીણી રેતી. કેવી રેતી? ઝીણી રેતી પાણી સાથે તણાય છે. તો ઉત્તર પ્રશ્ન આપ્યો છે, આપણે ઉત્તર લખવાનો છે. નદીનું પાણી શાને કારણે જુદું થઈને વહે છે? શેના કારણે? તો મોટા પથ્થરના કારણે. એકલો પથ્થર લખશો તો પણ ચાલશે. મોટો પથ્થર છે એટલે પાણી તેની બંને બાજુ થઈને વહે છે. તો આ પ્રમાણે પ્રશ્નો હોય ત્યાં ઉત્તર, ઉત્તર હોય ત્યાં પ્રશ્નો લખવાનો છે. સુંદર મજાનો આપણને અનુભવ કરાવ્યો. પરીક્ષામાં પણ મિત્રો આ રીતના ફકરો પૂછાય છે, તેના આધારે પ્રશ્નો પૂછાય છે, આપણે તેના ઉત્તરો લખી શકીએ. ચલો હવે આગળ પ્રશ્ન જોઈએ નવો. પ્રશ્ન છે મિત્રો નવો, જેની આપણને સૂચના આ પ્રમાણે આપી છે. ઉદાહરણ મુજબના નામ શોધો અને લખો. ઉદાહરણ છે મધુભાઈ ને મધુબહેન. મિત્રો નામ એવું છે મધુ એ ભાઈમાંય ચાલે ને બહેનમાંય ચાલે. બંને સ્ત્રી પુરુષ બંનેમાં ચાલે તેવા નામ આપણે શોધવાના છે. તો ચલો કેટલાક નામ શોધતા જઈએ. એક છે રેવા, તો રેવા ભાઈ અને રેવા બહેન બંનેમાં ચાલશે. ત્યારબાદ એક નામ છે મણી, તો મણી ભાઈ અને મણી બહેન બંનેમાં ચાલે તેવું નામ છે. મિત્રો આવા તમને ઘણા બધા નામો મળશે જે
ભાઈ અને બહેન બંનેમાં ચાલતા હોય. એક નામ છે હિતલ, તો હિતલ ભાઈ પણ હોય છે અને હિતલ બહેન પણ હોય છે. ધીમે ધીમે વિચારશો તેમ તમને ઘણા બધા નામો મળતા જશે. અહીં નમૂના રૂપ મેં નામ નોંધ્યા છે. આ સિવાય તમારા મગજમાં કોઈ નવા નામ આવી જાય તો તે તમે ઉમેરી શકો છો. ક્લિયર? 3 નામ મેં નોંધ્યા છે. આ સિવાય તમારા મગજમાં કોઈ નવા નામો આવતા હોય તમે ઉમેરી શકો છો કે જે પુરુષ અને સ્ત્રી બંને માટે સામાન્ય હોય, બંને માટે તે નામ ચાલતું હોય. ચલો આગળ વધીએ. હવે પ્રશ્ન 10 છે મિત્રો. સુંદર મજાનું એક ચિત્ર આપ્યું છે. એક નાની ઢીંગલી અને 2 નાના કૂતરાઓ આપ્યા છે. આપણને પ્રશ્ન એવો કર્યો છે કે ચિત્ર તમે જુઓ અને ઢીંગલી અને કૂતરા શું વાતચીત કરતા હશે તે આપણે સંવાદ સ્વરૂપે લખવાનું છે. મેં જે ઉત્તર નોંધ્યો છે તે નમૂના રૂપ છે. તમે તમારી જાતે વિચાર કરો કે ઢીંગલી બેન 2 નાના સુંદર મજાના કૂતરા ગલુડિયાઓ જોડે શું વાતો કરતા હશે. તમે પણ ગલુડિયા રમાડતા હશો, તમને પણ શોખ હશે ગલુડિયા જોઈને રમાડવાનું મન કેને ના થાય. તો શું વાતો કરતા હશે તે તમારે નોંધવાનું છે. મેં જે ઉત્તર લખ્યો છે બંને વચ્ચેનો સંવાદ વાતચીત તે નમૂના રૂપ છે. જોઈએ તો મિત્રો ઢીંગલીનું નામ આપ્યું છે મેં તિથિ. અરે કૂતરાનું નામ આપ્યું છે મોતી અને ટોમી. મોતી અને ટોમી તમે બંને ક્યાં ગયા હતા? તો હવે મોતી જવાબ આપશે કાલે સીતા બહેને શીરો ખવડાવ્યો તો તેથી મસ્ત ઊંઘ આવી ગઈ. ટોમી ભાઈ શું કહે છે? મારી પાછળ બાજુની શેરીના કૂતરા પાછળ પડ્યા હતા તેથી ખેતરમાં ભાગી ગયો હતો. આ ભાઈ જવાબ આપ્યો ટોમી. તિથિ સારું, આજે તમારા માટે ખીર બનાવી છે. મોતી શું કહે છે? હા તો મજા આવશે. ટોમી અને તમારી સાથે રમીશું પણ ખરા એમ. તિથિ જવાબ આપશે સારું, આજે રવિવાર છે તો જરૂર. મિત્રો આ રીતે સંવાદને તમે વધારી પણ શકો છો. અહીં ખાલી 4 સંવાદ રજૂ કર્યા છે. તમે આ સંવાદને આગળ પણ વધારી શકો છો. તમારી રીતે વિચારીને પણ ઉત્તર આપી શકો છો કે પેલા ઢીંગલી બેન અને પેલા નાના 2 ગલુડિયા કૂતરાઓ એકબીજા જોડે શું વાતચીત કરતા હશે. ચલો હવે આગળ વધીએ. પ્રશ્ન નંબર 11 સૂચના આપી છે. પ્રશ્નોના જવાબ લખો. એકમના આધારે આપણે તેના ઉત્તરો આપવાના છે. પ્રશ્ન પહેલો, પાપકના મનમાં શા માટે મૂંઝાતો હતો? આપણા એકમનું પાત્ર છે પાપક, તેનું નામ પાપક છે. જે એને નથી ગમતું તો તે શા માટે મૂંઝાતો હતો મનમાં? ઉત્તર, પાપકની ફોઈએ એનું નામ શું જોઈને પાડ્યું હશે એ વિચારીને તે મૂંઝાતો હતો. તેને વિચાર આવતો કે પાપક કેવું ખરાબ નામ છે, પોતાનું નામ તે કઈ પાપક હોતું હશે. માણસના ઘણા સુંદર નામ હોય, આ તે કઈ નામ છે. આવું વિચારીને પાપકભાઈ મનમાં ને મનમાં મૂંઝાયા કરે. પ્રશ્ન 2, પાપક ભગવાન બુદ્ધ પાસે ના ગયો હોત તો શું થાત? પાપક ભગવાન બુદ્ધ પાસે ના ગયો હોત તો તે પોતાના નામથી દુખી જ રહ્યો હોત. તે સમજી ન શક્યો હોત કે નામમાં કશું જ નથી, પણ નામની સાચી સિદ્ધિ તો કામમાં છે. તો મિત્રો ગૌતમ બુદ્ધ પાસે ના ગયો હોત તો પાપક મનમાં જ મૂંઝાયા કરત કે મારું નામ પાપક છે. ગૌતમ બુદ્ધ પાસે ગયો તો ખબર પડી નામ મેં ક્યાં રખા હૈ. ક્લિયર? ચલો આગળ. પ્રશ્ન 3, પાપકને કઈ વાતની લગની લાગી અને કેમ? ઉત્તર, પાપકને ભગવાન બુદ્ધ એવું નામ શોધવા કહ્યું જેમાં નામ અને ગુણ બંને હોય. આથી પાપકને આવું નામ શોધવા, આવું રૂપાળું પણ હોય અને વળી ગુણ પણ હોય તેવું નામ શોધવાની લગની લાગી. ધૂન લાગી ગઈ કે મારે ગૌતમ બુદ્ધે કહ્યું છે, ભગવાને કહ્યું છે કે ગુણવાળું પણ હોય અને રૂપાળું પણ હોય તેવું નામ શોધો. પાપકભાઈ તો તે નામ શોધવા માટે નીકળી પડે છે અને તેને એ નામ શોધવાની લગની ધૂન લાગે છે. આગળ, જો સૌના નામ એક સરખા હોય તો આપણને શી મુશ્કેલી પડે? ઉત્તર, જો સૌના નામ એક સરખા હોય તો એક જ વ્યક્તિને બીજી વ્યક્તિથી અલગ પાડવી મુશ્કેલ પડે. કોઈ ગામમાં દરેક વ્યક્તિના એક જ નામ હોય તો આપણા પરિચિત વ્યક્તિને અલગ કેવી રીતે બોલાવવું, કેવી રીતના નામ પાડવું તે પણ પ્રશ્ન છે. તેને કેવી રીતે બોલાવવું, તેની સાથે કેવી રીતનો વ્યવહાર કરવો, એવી ઘણી બધી મુશ્કેલી થાય. એક જ ગામ છે ને બધાનું નામ જો મેહુલ 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 હોય તો એક મેહુલને બોલાવો તો 10 મેહુલ હાજર થઈ. જેટલા મેહુલને નામ સાંભળ્યું
અથવા જેટલા મેહુલ શબ્દ સાંભળ્યો છે તે બધા આવી જશે. તો કેવી મુશ્કેલી થાય વિચારો. તો મેં અહીં નમૂનારૂપ ઉત્તર નોંધ્યો છે કે બધાના નામ સરખા હોય તો શું થાય. તમે તમારી રીતે વિચારીને ઉત્તરને લંબાવી શકશો. ચલો આગળ. પાપકને નામનો મોહ કેવી રીતે છૂટ્યો? તો આ રહે ઉત્તર. પાપક ભગવાન બુદ્ધની સલાહથી ગુણસભર નામ શોધવા ગામે ગામ ફરતો હતો. તેને રથપાલના નામનો એક માણસ જોયો, જે પગમાં પગરખા પણ નતા. નામ રથપાલ, પણ પગમાં પહેરવા પર પગરખાય નહીં. ધનપાલ નામના માણસ પાસે ફૂટી કોટ બદામ પણ ન હતી અને પેટ ભરવા ઘેર ઘેર ભીખ માંગતો હતો. નામ છે ધનપાલ, પણ એની જોડે પૈસા નથી. એને એક જીવક નામનો માણસ જોયો, જે તે જ દિવસે મૃત્યુ પામે છે. નામ છે જીવક, પણ પાછું એનું મૃત્યુ તો થાય જ છે. આમ માણસના નામ પ્રમાણે ગુણ ન મળતા હોવાથી પાપકને નામનો મોહ છૂટી ગયો કે નામમાં કશું રાખેલું નથી, ફરીથી નામ મેં ક્યાં રખા હે. મિત્રો આ રીતે પાપકને પોતાના નામનો મોહ છૂટે છે. પ્રશ્ન 6. જીવક નામની વ્યક્તિ વિશે પાપક શું વિચારતો હતો? જીવક નામની વ્યક્તિ વિશે પાપક વિચારતો હતો કે આ નામ સારું છે, પણ જ્યારે તેને ખબર પડી કે જીવક તે જ દિવસે મૃત્યુ પામી છે, ત્યારે તેને વિચાર આવ્યો કે અરે, એનું નામ જીવક હતું ને, એનું કેમ મરણ થાય? નામ છે જીવક તો જીવવો જોઈએ, પણ એ તો મરી ગયું. મતલબ કે નામ રૂપાળું છે, પણ ગુણ સાથે મેચ થતું નથી. તો જીવક વિશે પાપક આવું વિચારે છે. પ્રશ્ન 7. પાપક કેવા નામની શોધમાં હતો? આ રહે ઉત્તર. પાપક એવા નામની શોધમાં હતો જે રૂપાળું તો હોય, મતલબ કે ગમે તેવું તો હોય, પણ ગુણ પણ દર્શાવતું હોવું જોઈએ. આવું નામ પાપક શોધમાં નીકળી પડ્યો હતો. તો મિત્રો આ રીતે આપણને 1 થી 11 પ્રશ્નો આપ્યા છે. 12મો પ્રશ્ન આપ્યો છે એ તમારા માટે રમત છે, ગેમ છે, જીવનશીડીની ગેમ છે, સાપસીડી જેવી જ ગેમ છે. તમે તમારા શિક્ષકની મદદથી તે ગેમ, તે રમતને રમજો. એટલે અહીં મેં તે ગેમ વિશે બહુ માહિતી આપી નથી. તમે તમારા મિત્રો સાથે કે શિક્ષક સાથે આ જે 12મા નંબરનો પ્રશ્ન છે તેનો તમે જાતે ઉત્તર શોધવા પ્રયત્ન કરજો, ગેમ રમજો. તો મિત્રો આ રીતે આપણું જે પાઠ છે 9, નામનો મોહ છૂટ્યો, એ એકમના શબ્દાર્થ, શબ્દ સમૂહ અને સ્વાધ્યાયના પ્રશ્ન નંબર 1 થી 12 અહીં મિત્રો વિગતે વ્યવસ્થિત સમજાયા છે. આશા રાખું છું કે તમને તમામ ઉત્તરો મળી ગયા હશે અને મિત્રો તમને આ વિડીયો ગમ્યો હશે. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો મારી આ બંને ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી નવા વિડીયો લઈને આવું તો તમારા સુધી ઝડપથી પહોંચી શકું. વિડીયોને લાઈક જરૂરથી કરજો. આ વિડીયો તમારા અન્ય મિત્રો સુધી પણ પહોંચાડજો, જેથી તેઓ પણ ઉત્તરોથી માહિતગાર થાય. કોઈ પ્રશ્ન ના સમજાયો હોય તો પણ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો, જેથી નવા વિડીયો લઈને આવું તો તમારા તે પ્રશ્નોના ઉત્તરો આપી શકું. તમારો ખૂબ ખૂબ આભાર.